નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય નામાના તત્વ ભાગ 1 વિષયાંક પ્રકરણ 9 ખાતાવહી ખતવણી ભાગ 2, જેમાં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 6માં આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 6, નીચે આપેલ વ્યવહારોની 50 સ્ટોર્સના ચોપડે આમનોંધ તૈયાર કરી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આમનોંધ પરથી આપણે ખાતાવહી તૈયાર કરવાની છે. તો સૌપ્રથમ તો આપણે આમનોંધનું સ્ટ્રક્ચર તૈયાર કરીશું. એ માટે આપણે હેડિંગ આપીશું શ્રી 50 સ્ટોર્સની આમનોંધ, તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર એટલે કે ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તો આ રીતે સ્ટ્રક્ચર તૈયાર કર્યા બાદ આપણે 1 બાય 1 વ્યવહારો જોતા જઈશું. સૌપ્રથમ 2016 એપ્રિલ 1લી તારીખ રૂપિયા 40,000 રોકડા તથા રૂપિયા 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. રોકડા માલ મિલકત ધંધામાં લાવે તો આવે તો ઉધાર, તે મૂડી ખાતે જમા. તો એ રીતે આપણે આમનોંધ કરીશું. લખીશું તારીખમાં 2016 એપ્રિલ, તારીખ 1લી રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે 60,000 ટોટલ રકમ આવશે. બાબત જે લખાશે રોકડ તથા ફર્નિચર ધંધામાં લાવ્યા તેના. ત્યાર પછીનો વ્યવહાર તારીખ 2જી રૂપિયા 36,000નો માલ 10% વેપારી વટાવે. ધવલ સ્ટોર્સને વેચ્યો, આપણે વેચ્યો છે તેથી આપણને રોકડ મળે. અહીં ધવલ સ્ટોર્સને વેચ્યો છે તેથી વ્યવહાર કેવો છે? ઉધાર છે. આટલો જ વ્યવહાર આપ્યો હોતે તો. પરંતુ આગળ શું કહ્યું છે? તે પેટે ધવલ સ્ટોર્સે રૂપિયા 15,000 રોકડા ચૂકવ્યા. તો ધવલ સ્ટોર્સે આપણને ચૂકવી આપ્યા છે 15,000. તો આપણે ગણતરી કરવી પડશે. સૌપ્રથમ તો અહીં 36,000 છે. 36,000ના 10% કરતાં 3600 આવશે. વેપારી વટાવ, એ વેપારી વટાવ બાદ કરતાં આપણને 32,400 મળશે. તો આ જે 32,400 છે તેમાંથી 15,000 રોકડા મળેલા છે અને બાકીનો વ્યવહાર કેવો છે? તો બાકીનો વ્યવહાર જે છે તે ઉધાર છે. તેથી આમનોંધ આ પ્રકારે થશે. તારીખમાં લખાશે તારીખ 2જી રોકડ ખાતે ઉધાર, રોકડા આપણને કેટલા મળી ગયા છે? 15,000. ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400, તે વેચાણ ખાતે ટોટલ રકમ વેપારી વટાવ બાદ કર્યા બાદની રકમ 32,400. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. બાબત જે લખાશે 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. ત્યારબાદ તારીખ 3 રૂપિયા 18,000 બેંકમાં ભર્યા. હવે 18,000 રૂપિયા બેંકમાં ભર્યા છે, બેંકે લાભ લેનાર છે તેથી બેંક ખાતે ઉધાર થશે. ધંધામાંથી રોકડ જાય છે તો તે રોકડ ખાતે જમા 18,000. બાબત જે લખાશે બેંકમાં રોકડા ભર્યા તેના. તારીખ 4 ધારા ટ્રેડર્સ પાસેથી રૂપિયા 20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો. આટલો જ વ્યવહાર હોતે તો ઉધાર વ્યવહાર કહેવાતે. તો આપણે આ રીતે નોંધ કરતી. ખરીદ ખાતે ઉધાર, તે ધારા ટ્રેડર્સ ખાતે જમા. પરંતુ આગળ શું કહ્યું છે? જે પેટે 8,000નો ચેક આપ્યો, જે પેટે આપણે ચેક આપ્યો છે એટલે કે તે બેંક ખાતે જમા. એટલે કે અડધો ઉધાર છે ને અડધો રોકડ છે. એટલે કે આપણે ગણતરી કરવી પડશે. 20,000 છે, 20,000ના 12% કરતાં 2400 આવે છે. 2400 બાદ કરતાં આપણને મળશે 17,600. હવે એ જે 17,600 છે તેમાંથી 8,000નો આપણને ચેક મળ્યો છે એટલે કે તે બેંક ખાતે લખાશે અને બાકીની જે રકમ આવશે તો તે આપણે ધારા ટ્રેડર્સ ખાતે લખીશું. તો આમ નોંધ આપણે કરીશું. તારીખ 4 ખરીદ ખાતે ઉધાર, વેપારી વટાવ બાદની રકમ આપણને મળી હતી 17,600. ટોટલ રકમ આવશે તે ધારા ટ્રેડર્સ ખાતે. જે બાકીની રકમ છે એટલે કે ઉધાર વ્યવહાર 9,600થી છે તે બેંક ખાતે આપણે કેટલાનો ચેક આપ્યો છે? 8,000નો. તો તે બેંક ખાતે લખાશે. તો આ રીતે વ્યવહારની નોંધ આપણે કરીશું. બાબત જે લખાશે 12% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. ત્યાર પછીનો નેક્સ્ટ વ્યવહાર તારીખ 5 ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી રૂપિયા 5,000 તથા ઘર ખર્ચ માટે રૂપિયા 4,000 બેંકમાંથી ઉપાડ્યા. હવે આપણે બેંકમાંથી ઉપાડ્યા છે ઓફિસ ખર્ચ માટે અને ઘર ખર્ચ માટે. ઘર ખર્ચ એ ધંધાના માલિકનો પોતાનો ખર્ચ છે તેથી ઉપાડ ખાતે ઉધાર થશે 4,000. ઓફિસ ખર્ચ ખાતે ઉધાર 5,000. તે આપનાર કોણ છે? બેંક. તે બેંક ખાતે જમા. તો આ રીતે વ્યવહારની નોંધ થશે.
તો અહીં આપણે લખીશું ઓફિસ ખર્ચ માટે આપણે રોકડા ઉપાડ્યા છે, એટલે કે ધંધામાં રોકડ આવે છે તો તારીખ 5 રોકડ ખાતે ઉધાર 5,000, ઉપાડ ખાતે ઉધાર એટલે કે ઘર ખર્ચ માટે જે આપણે ઉપાડ્યા હતા તો તેના ઉપાડ ખાતે ઉધાર 4,000, તે બેંક ખાતે ટોટલ રકમ આવશે 9,000. હવે બાબતજીમાં આપણે લખીશું, હવે રોકડા મળ્યા છે પરંતુ શેના તે મળ્યા છે? ઓફિસ ખર્ચના. તો લખીશું બાબતજીમાં ઓફિસ ખર્ચ તથા ઘર ખર્ચ માટે ઉપાડ્યા તેના. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. ત્યાર પછી તારીખ 7 ઓફિસ ખર્ચ રૂપિયા 2200 ચૂકવ્યો. જે ઓફિસ ખર્ચ માટે આપણે ઉપાડ્યા હતા તે ખરેખર આપણે ચૂકવી આપ્યો છે, તો આમ નોંધ થશે તારીખ 7 ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ જાય એટલે જમા. ત્યારબાદનો વ્યવહાર તારીખ 8 જયેશભાઈને રૂપિયા 4,830ના દેવા પેટે 4,800 રૂપિયા ચૂકતે હિસાબે રોકડા ચૂકવ્યા. હવે આપણે જયેશભાઈને કેટલા ચૂકવવાના હતા? 4,830, પરંતુ આપણે કેટલા ચૂકવી આપ્યા છે? 4,800. તો જે 30 રૂપિયા ઓછા આપણે ચૂકવ્યા છે તે શું કહેવાશે? કસર કે વટાવ કહેવાશે. હવે જયેશભાઈ લાભ લેનાર છે, તેથી જયેશભાઈ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે કસર કે વટાવ ખાતે જમા. તો આ પ્રકારે વ્યવહારની નોંધ થશે. તારીખ 8 જયેશભાઈ ખાતે ઉધાર 4,830, તે રોકડ ખાતે, તે કસર ખાતે 30, દેવા પેટે ચૂકતે હિસાબે ચૂકવ્યા તેના. એ રીતે બાબત જે લખાશે. ત્યાર પછીનો નેક્સ્ટ વ્યવહાર તારીખ 9 ગોડાઉનમાં આગ લાગવાથી રૂપિયા 3,200નો માલ બળી ગયો. વીમા કંપનીએ રૂપિયા 2,600નો દાવો મંજૂર રાખ્યો. હવે અહીં 3,200નો માલ છે, બરાબર, એમાંથી વીમા કંપનીએ કેટલાનો દાવો માંડ્યો? 2,600નો. તો બાકીની જે રકમ છે તો તે રકમ એ નુકસાન ખાતે લખાશે. તો આ રીતે નોંધ થશે. તારીખ 9 વીમા કંપની ખાતે ઉધાર, વીમા કંપની કેટલા આપે છે? 2,600. આગથી થયેલ નુકસાન એ કેટલું છે? આપણે 3,200નો હતો માલ, એમાંથી 2,600 વીમા કંપનીએ મંજૂર રાખ્યા, તો બાકીના જે 600 છે એ 600 આપણે લખીશું આગથી થયેલ નુકસાન ખાતે. તે ખરીદ ખાતે ટોટલ રકમ આવશે 3,200, આગમાં માલ બળી ગયો તેના. એ રીતે બાબત જે લખાશે. તારીખ 10 અનિલ ટ્રેડર્સ પાસેથી રૂપિયા 6,600નો માલ ખરીદ્યો, જે પેટે 2,600 રોકડા ચૂકવી આપ્યા. હવે અનિલ ટ્રેડર્સ પાસેથી આપણે માલ ખરીદ્યો, તો આમ નોંધ કયા પ્રકારે થશે? ખરીદ ખાતે ઉધાર, તે અનિલ ટ્રેડર્સ ખાતે જમા. પરંતુ વ્યવહારમાં આપણે 2,600 ચૂકવી આપ્યા છે, તો આ રીતે નોંધ થશે. ખરીદ ખાતે ઉધાર, તે અનિલ ટ્રેડર્સ ખાતે, તે રોકડ ખાતે 2,600. અનિલ ટ્રેડર્સ ખાતે તફાવતની રકમ આવશે તમારી 4,000. તો એ રીતે વ્યવહારની નોંધ કરાશે. બાબત જે લખશું અનિલ માલ ખરીદ્યો જેના રોકડા ચૂકવ્યા તેના. તારીખ 12 દુકાન ભાડું રૂપિયા 4,800 તથા ઘર ભાડું રૂપિયા 6,000 ધંધામાંથી ચૂકવ્યું. દુકાન ભાડું એ ધંધાનો પોતાનો ખર્ચ છે, પરંતુ ઘર ભાડું એ ધંધાના માલિકનો પોતાનો ખર્ચ છે, તેથી આ પ્રકારે નોંધ થશે. તારીખ 12 દુકાન ભાડા ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર 6,000, તે ટોટલ રકમ રોકડ ખાતે 10,800. બાબત જે લખાશે દુકાન ભાડું તથા ઘર ભાડું ચૂકવ્યું તેના. ત્યાર પછીનો વ્યવહાર તારીખ 13 અનિલ ટ્રેડર્સને રૂપિયા 4,000 ચેકથી ચૂકવ્યા. જો તારીખ 10નો વ્યવહાર જે છે તેમાં અનિલ ટ્રેડર્સને આપણે ચૂકવવાના હતા, ચૂકવવાના બાકી હતા. કેટલા ચૂકવવાના બાકી હતા? 4,000. તેનો આપણે ચેક ચૂકવી આપ્યો છે તારીખ 13. તો લખાશે ધંધામાંથી આપણે ચેક ચૂકવ્યો છે એટલે કે તે બેંક ખાતે લખાશે, અને લેનાર કોડ છે અનિલ ટ્રેડર્સ, તો લખાશે તારીખ 13 અનિલ ટ્રેડર્સ ખાતે ઉધાર 4,000, તે બેંક ખાતે જમા 4,000 ચેકથી ચૂકવ્યા તેના. તો આ રીતે આપણે આમ નોંધ કર્યા બાદ ખાતા વહી તૈયાર કરશું. હેડિંગ આપીશું શ્રી પંચાલ સ્ટોર્સની ખાતા વહી. ત્યાર પછી આપણે જે આમ નોંધ કરી છે એ આમ નોંધના આધારે 1 બાય 1 આપણે ખાતા તૈયાર કરતા જઈશું. સૌપ્રથમ તો રોકડ ખાતું બનાવીશું, ત્યાર પછી ફર્નિચરનું ખાતું બનાવીશું, ત્યારબાદ મૂડી ખાતું, રોકડ ખાતું આવી ગયું એટલે ફરી પાછું બનાવવાનું નથી. ધવલ સ્ટોર્સ ખાતે, ધવલ સ્ટોર્સનું ખાતું, ત્યાર પછી વેચાણ ખાતું, બેંક ખાતું, ખરીદ ખાતું,
ખરીદ ખાતું અગાઉ આવી ગયું હોય તો ફરી પાછું બનાવવાનું નહીં, એક જ વાર બનાવવાનું. ધારા ટ્રેડર્સ ખાતે એટલે કે ધારા ટ્રેડર્સનું ખાતું, બેંક ખાતું આવી ગયું છે એટલે એવું નહીં બનાવાશે. રોકડ ખાતું નહીં બનાવાશે, ઉપાડ ખાતું બનાવવાનું. બેંક ખાતું આવી ગયું છે. ત્યાર પછી ઓફિસ ખર્ચનું ખાતું બનાવશું, જયેશભાઈનું ખાતું બનાવીશું, કસર ખાતું બનાવીશું. ત્યારબાદ વીમા કંપનીનું ખાતું, ત્યારબાદ આગથી થયેલ નુકસાનનું ખાતું, ત્યારબાદ અનિલ ટ્રેડર્સનું ખાતું, દુકાન ભાડાનું ખાતું. તો આ પ્રકારે આપણે ખાતા તૈયાર કરીશું. આ પ્રકારે અહીં આપણને ખાતા તમે જોઈ શકો છો, તારીખ વિગત નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા. તો આ રીતે દરેક ખાતા બનાવાશે. ઓફિસ ખર્ચનું ખાતું, ધારા ટ્રેડર્સનું ખાતું, ઉપાડનું ખાતું, બેંકનું ખાતું, ઉધાર અને જમા ખાસ લખવાની. બરાબર, જ્યારે પણ તમે ખાતા તૈયાર કરો ત્યારે આ રીતે ઉધાર અને જમા બાજુ ખાસ લખવાનું. ત્યાર પછી ખાતા તૈયાર કરીશું. તો હવે આપણે ખતવણી કરતા જઈશું વન બાય વન. સૌથી પહેલાં તો આમ નોંધના આધારે જ આપણે ખતવણી કરવાની છે. તો ખતવણી કઈ રીતે કરીશું આપણે? તો સૌપ્રથમ તો અહીં આપણને આમ નોંધ આપી છે, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. તો આપણે સૌપ્રથમ રોકડ ખાતાની ઉધાર બાજુ જઈશું. રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે 2016 એપ્રિલ તારીખ પહેલી. હવે રોકડ ખાતે, ફર્નિચર ખાતે ઉધાર, તે મૂડી ખાતે. તે મૂડી ખાતે હોવાથી વિરુદ્ધનું ખાતું લખાશે વિગતના ખાનામાં. અને રોકડના સામે કેટલી રકમ હતી? 40,000. જો આપણે જોઈશું આમ નોંધમાં, રોકડના સામે કેટલી રકમ હતી? 40,000. તો રકમ લખાશે 40,000, પરંતુ વિરુદ્ધનું, વિગતમાં વિરુદ્ધના ખાતાનું નામ લખાશે. ત્યારબાદ ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુ 2016 એપ્રિલ તારીખ પહેલી, મૂડી ખાતે 20,000. તે મૂડી ખાતે હોવાથી મૂડી ખાતામાં લખાશે જમા બાજુ મૂડી ખાતામાં લખાશે. હવે ઉધાર શું હતું? રોકડ ખાતે. તો લખીશું 2016 એપ્રિલ તારીખ પહેલી, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર 40,000 અને 20,000. તો આ પ્રકારે આપણે નોંધ કરીશું. મૂડી ખાતાની જમા બાજુ, રોકડ ખાતાની ઉધાર બાજુ થઈ ગઈ ખતવણી, ફર્નિચરની ઉધાર બાજુ થઈ ગઈ અને મૂડી ખાતાની જમા બાજુ થઈ ગઈ. ત્યાર પછી નેક્સ્ટ વ્યવહાર, રોકડ ખાતે ઉધાર, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. હવે રોકડ ખાતે ઉધાર કેટલા છે? 15,000. તો રોકડમાં ઉધાર બાજુ લખાશે તારીખ 2, વેચાણ ખાતે 15,000. તે જ રીતે ધવલ સ્ટોર્સ ખાતે કેટલા છે? 17,400. તો ધવલ સ્ટોર્સના ખાતામાં ઉધાર બાજુ લખાશે તારીખ 2, વેચાણ ખાતે 17,400. તે વેચાણ ખાતે હોવાથી વેચાણ ખાતામાં જમા બાજુ, તે વેચાણ ખાતે જમા હોવાથી વેચાણ ખાતામાં જમા બાજુ લખાશે તારીખ 2. વિરુદ્ધનું ખાતું કયું છે? રોકડ ખાતે ઉધાર 15,000, ધવલ સ્ટોર્સ ખાતે ઉધાર 17,400. તો એ રીતે વેચાણ ખાતામાં નોંધ થશે. ત્યાર પછીનો વ્યવહાર, તો આ પ્રમાણે ખતવણી થશે. આ રીતે દરેક વ્યવહારની તમારે ખતવણી કરવાની છે. તો આ પ્રમાણે ખતવણી કરતા જવાનું છે. અને આ જે ખાતા છે તેનો સરવાળો નથી કરવાનો, માત્ર તમારે ખતવણી જ કરવાની છે.